જય માતાજી, વેલકમ બેક ટુ જાનકી નેતલ્સ કુકિંગ વર્લ્ડ. આજે આપણે પાટણનું પ્રખ્યાત મસાલેદાર અને ચટપટું શીંગ ભજીયાનું શાક બનાવીશું. તો ચાલો રેસીપી જોઈએ. સૌથી પહેલાં મેં અહીં એક કઢાઈમાં 4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે. જો તમને તેલ વધારે ના ફાવતું હોય તો તમે 2 થી 3 ટેબલસ્પૂન તેલનો ઉપયોગ પણ કરી શકો છો. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે જીરું એડ કરશું અને જીરું તતડે એટલે ચપટી હિંગ એડ કરીશું. હિંગ અને જીરાનો વઘાર કર્યા બાદ તેમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું. આદુ મરચાંની પેસ્ટને સાંતળ્યા બાદ તેમાં 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને એડ કરીશું. ડુંગળી એડ કર્યા બાદ ધીમા તાપે આપણે તેને સાંતળી લઈશું. ધીમા ગેસ ઉપર 2 થી 3 મિનિટ માટે ડુંગળીને સાંતળ્યા બાદ તે આ રીતે ટ્રાન્સપરન્ટ અથવા તો હલકા ગુલાબી રંગની થાય એટલે તેમાં 1 મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું એડ કરશું અને તેને ફરીથી મિક્સ કરી લઈશું. જ્યાં સુધી ડુંગળી અને ટમેટાં સારી રીતે ચડી ન જાય ત્યાં સુધી આપણે અહીં કોઈ પણ પ્રકારના મસાલા એડ કરવાના નથી. હવે અહીં મેં હાફ કપ જેટલું દહીં લીધું છે અને તેમાં આપણે આપણા મસાલા એડ કરીશું. અહીં મેં હાફ ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 2 ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર એડ કર્યું છે. મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું એડ કરી શકો છો. મેં અહીં 1 ટીસ્પૂન જેટલું મીઠું અને 1 ટીસ્પૂન જેટલો રેડીમેડ જે કિચન કિંગ મસાલો આવે છે એ એડ કર્યો છે અને તેને સારી રીતે મિક્સ કરીને આ રીતે મસાલાની પેસ્ટ બનાવી લઈશું. હવે આ મસાલાની પેસ્ટની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈશું જેથી બધા મસાલા એકરસ થઈ જાય. આ આપણા ડુંગળી અને ટામેટાં પણ સરસ રીતે ચડી ગયા છે. તો હવે આપણે દહીંની અંદર જે આપણા મસાલા એડ કરીને જે પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું. દહીં અને મસાલાની પેસ્ટ બનાવીને એડ કરવાથી આપણા મસાલા ગ્રેવીમાં એડ કરતી વખતે જરા પણ બળશે નહીં અને ગ્રેવીમાં એક સારી એવી થિકનેસ પણ આવી જશે અને દહીંની ખટાશના લીધે શાક પણ ચટપટું લાગશે. પેસ્ટ એડ કર્યા બાદ ગ્રેવી થોડીક ઉકળે એટલે તેની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરીને તેને બરાબર હલાવી લઈશું અને ધીમા ગેસ ઉપર તેને સારી રીતે ચડવા દઈશું. હવે અહીં મેં દહીં અને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે હાફ ટીસ્પૂન જેટલો ગોળ એડ કર્યો છે. જો તમને શાકમાં ગળપણ પસંદ ના હોય તો તમે ગોળને સ્કીપ પણ કરી શકો છો. હવે આ શાકની ગ્રેવી પણ સરસ એવી થીક થઈ ગઈ છે તો એમાં આપણે 100 ગ્રામ જેટલા શીંગ ભજીયા એડ કરી દઈશું. શીંગ ભજીયા એડ કર્યા બાદ ફરીથી તેને 3 થી 4 મિનિટ માટે ધીમા ગેસ ઉપર ચડવા દઈશું. આપણું શીંગ ભજીયાનું શાક ખાવા માટે એકદમ તૈયાર છે. છેલ્લે મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલી કોથમીર એડ કરી છે અને તેને ફરીથી સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે શાકમાંથી તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે. તો ચાલો હવે આપણા આ શાકને આપણે સર્વ કરી લઈએ. શાક બનાવતી વખતે મેં અહીં કિચન કિંગ મસાલાનો ઉપયોગ કર્યો હતો. જો તમારી પાસે કિચન કિંગ મસાલો નથી તો તમે તેની જગ્યાએ ગરમ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો. આ શાક ગરમ સર્વ કરવામાં આવે તો જ વધારે ટેસ્ટી લાગે છે. તેથી તમારે જ્યારે ખાવું હોય ત્યારે જ છેલ્લે શીંગ ભજીયા એડ કરીને 2-4 મિનિટ માટે શાકને ગરમ કરીને પછી જ સર્વ કરું. તો આ આપણું શાક ખાવા માટે બિલકુલ રેડી છે. તમે પરોઠા, રોટલા કે રોટલી ગમે તેની સાથે આ શાકને ખાઈ શકો છો. સર્વ કરતી વખતે તમે આ રીતે ઉપરથી થોડા ડ્રાય શીંગ ભજીયા પણ એડ કરી શકો છો. જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તેમજ અમારી રેસીપી વિશે તમારા રિવ્યૂ કોમેન્ટમાં જરૂરથી જણાવો. થેન્ક યુ.